हेलो अद्भुत विघ्नेश्वराय वरदाय शूरप्रियाय नमोदय सकलाय जगत्पिताय नागानन शुभियाक्ष विभूषिताय गौरीस्तुताय गणनाथ नमो नमस्ते आगिरि नंदिनि नंदितमेधि विश्व विनोदिनि नंदिनुते गिरिधर शिरोधिनि वास विष्णु विलासिनि विष्णुनुते भगवती श्रीकंठ कुटुंबी भूरि कुटुंबिन भूरि कृते जय जय हे महिषासुरमर् रम्यकपर्दिच्छैन सुते सुरवरवर्षिणि दुर्धरधर दुर्गमवर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करदोषि इल्गिशमोषिणि गोचरते तनुजगिरोषिणि गिरिसुतरोषि ऊर्ध्वतशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिच्छैनसुते शान्ताकार भुजगशयनं पद्मनाभं सुरेशं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यागम्यं वन्दे विश्वोपयहरं सर्वलोकैकनाथम् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् यज्ञशिष्टाशिवसुतो पूजन्ते सर्वदेशे पूजते ते कदम्बापा एपच्छन्त्यात्मकारणं यत्करोषि तस्यासि બોલો, મારો કેમેરો નથી. બોલો, સેન્ટરનો કેમેરો છે. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः त्वमेव माता च पिता त्वमेव विद्या त्वमेव त्वमेव सर्वं मम देव ખૂબ નાની ઉંમર છે છતાં અદ્ભુત રીતે શ્લોકની શ્રેણી આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે ત્યારે ફરી એકવાર જોરદાર કરતાલ ધ્વનિથી આ નાનકડી બાળાને વધાવી લઈએ. મિત્રો, આપ સૌ જ્યારે અક્ષરધામમાં એન્ટ્રી કરતા હતા ત્યારે સ્વચ્છતાનો સંદેશ લઈને કેટલાક મિત્રો ત્યાં હાજર હતા. એક ક્લીનઅપ સુરતની ટીમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈએ અને ખાસ આપણે આજે આ ગ્રાઉન્ડમાં કચરો ન ફેંકીએ તેવું એક પ્રોમિસ આપીએ. બાળકને સુંદર નહીં તેજસ્વી બનાવવાનું, બાળકને હોશિયાર નહીં પારંગત બનાવવાનું, બાળકને સમૃદ્ધ નહીં સક્ષમ બનાવવાનું, બાળકને સારા નહીં ગુણિયલ બનાવવાનું. ટૂંકમાં કહીએ ને તો બાળકને સંપૂર્ણ બાળક બનાવવાનું બીડું આ શિક્ષાના સારથીઓએ ઝડપ્યું છે. અને જ્યાં માત્ર ટોક એન્ડ ચોક સિસ્ટમથી એજ્યુકેશન આપવામાં નથી આવતું, પરંતુ ફાઇન મોટર સ્કિલ બેઝ બાળકોનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે, ત્યારે અક્ષર અમેઝિંગ કિડ્સ ધ પ્રી સ્કૂલ અને રોઝરી ઇંગ્લિશ એકેડેમીના સંચાલકશ્રીઓ, આચાર્યો અને ગુરુજનોને આપણે તાળીઓરૂપી સન્માનથી બિરાજ વધાવવા છે. ત્યારે તમારામાં તાકાત હોય ને તેટલી તાળીઓનો વરસાદ વરસાવજો, કારણ કે આપણા બાળપુષ્પને આ દેશના ભવિષ્યને ઘડવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ શિક્ષાના સાથીઓને વધાવી લઈએ. અને હવે આપ સૌ વાલીઓ પોતાનો હાથ તમારા ખભા પર મૂકો અને તમારી જાતને શાબાશી આપો. કમ ઓન! અને બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે તમારી જાત માટે તાળીઓ પાડો.
કારણ કે તમે તમારા બાળકના પાયાના શિક્ષણ માટે જે શાળાને પસંદ કરી છે એ તમારું ડિસિઝન સહેજે સાર્થક થયું છે. અક્ષર પરિવાર. અક્ષર પરિવાર એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાનો સમન્વય. આપણા ભારત વર્ષમાં આપણી સંસ્કૃતિમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત જ્યોતિના અંજલ તેવા દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવે છે. દીપ પ્રાગટ્ય થકી ઈશ્વરનું આવાહન કરવામાં આવે છે, ઈશ્વરને નમન કરવામાં આવે છે કે હે ઈશ્વર, આપ આવો અને અંત સુધી અમારા કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા રહો અને અમારા કાર્યક્રમને વધુ ઉર્જાવાન બનાવો, વધુ પ્રફુલ્લિત બનાવો. ત્યારે હું અક્ષર પરિવારના સંચાલકશ્રીઓને વિનંતી કરીશ કે આપ આપણા માનવંતા મહેમાનશ્રીઓ સાથે સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થશો અને દીપ પ્રાગટ્ય દ્વારા આજના કાર્યક્રમને વહેતો મૂકશો. આવો ચાલીએ અંધકારથી પ્રકાશ તરફ, પૃથ્વીથી આકાશ તરફ, પદાર્થથી સૂક્ષ્મ તરફ, પ્રાણીથી પરમાત્મા તરફ. એક પ્રયત્ન અજ્ઞાનથી જ્ઞાન તરફ. દીપ પ્રાગટ્ય માટે આપણા માનવંતા મહેમાનો અને સંચાલકશ્રીઓ જ્યારે સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થયા છે ત્યારે તે સૌની માટે એકવાર જોરદાર તાળીઓથી કડકડાટ થઈ જશે. મિત્રો, આપણે વૈદિક પરંપરા અનુસાર દીપ પ્રાગટ્યથી આપણા કાર્યક્રમની શરૂઆત કરી છે, પણ આ તો અક્ષર પરિવાર ન્યૂ જનરેશન સાથે તાલ મિલાવીને શાંતિમય જીવન જીવવાની કળા શીખવતો પરિવાર છે. ત્યારે આવો આ કાર્યક્રમને આપણે થોડો મોડર્ન ટચ આપવો છે. ત્યારે સંસ્થાના સંચાલકશ્રીઓને વિનંતી કરીશ કે આપ અતિથિ ગણ સાથે ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં જોડાશો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દોસ્તો, કહેવાય છે ને કે કોઈ પણ શુભ કાર્ય પહેલા ભગવાનનું નામ લેવું,
અનિવાર્ય હોય છે. આપણે હજુ આપણી એ આર્યવત સંસ્કૃતિને જાળવી રાખી છે. અને આ તો અક્ષર પરિવાર, જ્યાં આપણા બાળકોને આપણી સંસ્કૃતિ, આપણા ધર્મો અને આપણી પરંપરાઓનું જ્ઞાન પીરસવામાં આવે છે. ત્યારે આવો આ ખૂબસૂરત પરંપરા સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે. ખૂબસૂરત પરંપરા સાથે સૌથી પહેલા વંદના છે ભગવાન શ્રી ગણેશની. सर्वप्रथम वंदना है भगवान श्री गणेश की. सर्वप्रथम वंदना है भगवान श्री गणेश की, क्योंकि उनकी वजह से है कृपा बरसती ब्रह्मा विष्णु महेश की. गणेश वंदना रजू करवा માટે રોઝરી ઇંગ્લિશ એકેડેમીના ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ બાળકોનો ઉત્સાહ વધારીશું. મિત્રો, ખૂબ સુંદર અને કલાત્મક રીતે આ કૃતિની રજૂઆત આ મંચ પરથી થવાની છે. ત્યારે ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ બાળકોને આપણે વધાવી લઈએ. બોલો